હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન. ચલો વોઇસ વિઝન ક્લિયર છે? હાઉસ યુ ઓલ? કેમ છો? ચલો વોઇસ વિઝન બરાબર છે? ઓકે, પરફેક્ટ. એનવીબીડીસીપી ના આવશે ને 20 તારીખ પછી તમારા એનવીબીડીસીપી ના લેક્ચર ચાલુ થશે. ઓકે, ચલો. સો આજના સેશનની અંદર હેલ્થ એડમિનિસ્ટ્રેશનનો પાર્ટ જે તમારું કોમ્યુનિટી હેલ્થ સેન્ટરની વાત કરીએ, કોમ્યુનિટી હેલ્થ જે છે એની અંદર સૌથી મહત્વના જે 3 પાયાના સ્તંભો છે એ સ્તંભો વિશે વાત કરીશું. સબ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, એના વિશે ચર્ચા કરીશું. ચલો ક્લિયર? ચલો ક્લિયર? ઓકે. સો સર તમે શર્ટ કઈ કંપનીનો પહેરો છો? એવું કઈ ફિક્સ નથી હોતું, બરાબર છે. અલગ અલગ કંપનીના હોય છે, બરાબર. આ યુએસ પોલો નો છે, બરાબર. અલગ અલગ કંપનીના પહેરતો હોઉં છું, એવું કઈ ફિક્સ નહીં હોતું. માર્કેટમાં જ્યાંથી મળે સારું ત્યાંથી લઈ લેવાનું, બરાબર. ચલો. સો સબ સેન્ટર, પીએચસી અને સીએચસી વિશે ચર્ચા કરીએ આપણે. સબ સેન્ટર કોને કહેવાય, કેટલી વસ્તી હોય, સબ સેન્ટરના પ્રકાર કેટલા છે, એ બધું જોઈશું. સબ સેન્ટર પરનો સ્ટાફ કોણ છે, એઝ ઇટ ઇઝ મલ્ટીપર્પઝ સોરી પીએચસી કેટલી વસ્તી હોય, પીએચસી પર કયો કયો સ્ટાફ હોય, એના વિશે બરાબર ચર્ચા કરીશું. ચલો ક્લિયર? ચલો ઓકે. સર આજથી જોઈન થયો છો, આઈ વેલકમ યુ. ચલો યસ, લાઈવ ક્લાસ તો તમારા આવે જ છે. ચલો યસ તુષાર, તમે અગાઉના લેક્ચર જોયા નથી એટલે ખ્યાલ નથી તમને, બરાબર. 20 તારીખ સુધી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા છે, દિવ્યાંગ મિત્રો છે એમના માટેની. તો એમનો જે સિલેબસ છે એને લગતા ટોપિક અત્યારે હાલ ચાલે છે, બરાબર. અને પછી જે એનવીબીડીસી આપણે કન્ટિન્યુ કર્યું હતું એ આગળ એમની પરીક્ષા પૂરી થશે એટલે ત્યાંથી તમારું કન્ટિન્યુ થશે. ઓકે ચલો. યસ, ચેટ પ્રાઇવેટ કરવાનું છે, ડન. ચલો ચલો ફેમિલી પ્લાનિંગ પાર્ટ 2 બાકી છે. ઓકે, આવતીકાલે લઈ જઈશું. ઓકે ચલો. ઓકે ચલો લેટ્સ ગો. સબ સેન્ટર, પીએચસી, સીએચસી, એમાં આપણે જોઈએ. આ છે હું તમને લાસ્ટમાં કરાવીશ, આજે છે આપણે જોઈએ પહેલા સબ સેન્ટર. સબ સેન્ટર કોને કહેવાય, સબ સેન્ટર કેટલી વસ્તી હોય? ચલો યસ, એનવીબીડીસી બાકી છે. આપણે અમુક લેક્ચર લીધેલા છે એનવીબીડીસી ના, 20 તારીખ પછી આવશે તમારા એનવીબીડીસી ના લેક્ચર. ઓકે, અને ખાસ યાદ રાખો કે આજનું જે સેશન છે એ હેલ્થ એડમિનિસ્ટ્રેશન છે. ચલો હેલ્થ એડમિનિસ્ટ્રેશન છે એની ચર્ચા કરીએ. તો બહુ ઇઝી છે, બહુ મસ્ત છે, બહુ સારો ટોપિક છે, ઇઝી પણ છે, પણ વારંવાર પરીક્ષામાં આવે છે. ચલો થેન્ક યુ સંજય વાઘેલા. તો આપણે જોઈએ સૌથી પહેલા તમારું જે સબ સેન્ટર છે, સબ સેન્ટર એ 100% કેન્દ્ર સરકાર દ્વારા, બરાબર છે, એનો કહેવાય ખર્ચો જે છે 100% કેન્દ્ર સરકાર આપે છે, સબ સેન્ટર નો આપે છે, પીએચસી સીએચસી નથી આપતું, બરાબર. તો સબ સેન્ટર નો 100% જે ખર્ચો છે એ તમારું કોણ આપે છે? કેન્દ્ર સરકાર આપે છે. સબ સેન્ટર બે પ્રકારના હોય. સબ સેન્ટર કેટલા પ્રકારના છે તો યાદ રાખો, સબ સેન્ટર બે પ્રકારના છે. સબ સેન્ટર બે પ્રકારના છે. પહેલું સબ સેન્ટર છે ટાઈપ એ, બરાબર, ટાઈપ એ, અને બીજું સબ સેન્ટર છે ટાઈપ બી. ચલો ટાઈપ એ અને ટાઈપ બી સબ સેન્ટર.
ટાઈપ એ સબ સેન્ટર કોને કહેવાય અને ટાઈપ બી કોને કહેવાય? તો ટાઈપ એ સબ સેન્ટર જ્યાં નોર્મલ પ્રકારની સેવાઓ હોય, જે નોર્મલ પ્રકારની સેવાઓ, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે સેવાઓ આપતા હોય, સર્વેલન્સની આપતા હોય, બેઝિક પ્રાઇમરી હેલ્થ કેર આપતા હોય, તો એ બધી જે સેવાઓ છે તમારી ટાઈપ એ માં આવે. ટાઈપ બી જે છે એમાં મેટર્નલ ચાઇલ્ડ હેલ્થ MCH ની સેવાઓ અપાય છે. એટલે કે અમુક સબ સેન્ટર એવા હોય છે, અંતરિયાળ વિસ્તારોમાં એવા હોય છે કે જ્યાંથી PSC અથવા તો CHC બહુ દૂર હોય, તો એવી જગ્યાએ આપણે ટાઈપ બી સબ સેન્ટર બનાવેલા છે કે જ્યાં MCH ની સેવાઓ અપાય. મેટર્નલ ચાઇલ્ડ હેલ્થ એટલે કે ડિલિવરીની, પ્રસૂતિની સેવાઓ પણ અપાતી હોય એવા પણ સબ સેન્ટર હોય છે, જેને ટાઈપ બી સબ સેન્ટર કહેવામાં આવે છે. જેને આપણે શું કહીએ છીએ? ટાઈપ બી સબ સેન્ટર કહીએ છીએ. ચલો ક્લિયર? ટાઈપ એ સબ સેન્ટર કોને કહેવાય? ટાઈપ એ સબ સેન્ટર કોને કહીશું? જે નોર્મલ પ્રકારના સબ સેન્ટર છે, સબ સેન્ટર નોર્મલ પ્રકારના છે, એને ટાઈપ એ કહીશું. ટાઈપ બી જે છે બરાબર, એને બરાબર MCH સબ સેન્ટર કહીશું. હવે વાત કરીએ તો સબ સેન્ટર એટલે શું સાહેબ? સબ સેન્ટર કોને કહેવાય? પહેલા તો એ જ ખબર નથી મને. સબ સેન્ટર અથવા તો પેટા કેન્દ્ર બરાબર, અથવા તો ઉપકેન્દ્ર, આ બધું એક જ છે. તમને સબ સેન્ટર કયું હોય, પેટા કેન્દ્ર કયું હોય, ઉપકેન્દ્ર કયું હોય, બધું એક જ છે. બરાબર. આ જે સબ સેન્ટર છે, યાદ રાખજો, તમને પ્રશ્ન પૂછે કે તમારી જે સમુદાય છે એટલે કે કોમ્યુનિટી છે, કોમ્યુનિટી એટલે કે સમુદાય, સમુદાય અને તમારી જે હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ છે, હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ, હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ. તમને પ્રશ્ન પૂછે કોમ્યુનિટી, તમારી જે કોમ્યુનિટી લોકો અને હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ એટલે કે તમારું જે આખું આયોજન છે આરોગ્યનું, જેટલી પણ હોસ્પિટલ છે, PHC છે, સબ સેન્ટર છે, અથવા તો CHC છે, અથવા તો કોઈ પણ પ્રકારની જિલ્લા સિવિલ હોસ્પિટલ કે કોઈ પણ પ્રકારની હોસ્પિટલ છે, સિવિલ હોસ્પિટલ, બરાબર, એની એ બધી હેલ્થ કેર ડિલિવરી છે. તમારી શું છે? હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ એટલે કે જે આરોગ્યની સેવાઓ આપે છે એવી સંસ્થા, જે આરોગ્યની સેવાઓ આપે છે એવી સંસ્થાને આપણે કહીશું હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ. તો લોકો એટલે કે કોમ્યુનિટી, કોમ્યુનિટી અને હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ વચ્ચેનું બરાબર પહેલું જે પોઈન્ટ છે, ફર્સ્ટ કોન્ટેક્ટ પોઈન્ટ કયો છે? આવો તમને પ્રશ્ન પૂછે. બરાબર. ફરીથી, કોમ્યુનિટી એટલે કે સમુદાય, લોકો અને હેલ્થ કેર ડિલિવરી વચ્ચેનો ફર્સ્ટ કોન્ટેક્ટ પોઈન્ટ કયો છે? મારે જવું હોય દવાખાને તો પહેલો હું જઈશ સબ સેન્ટરે. ક્યાં જઈશ? સબ સેન્ટરે જઈશ. એટલે આનો જવાબ આવે સબ સેન્ટર. શું જવાબ આવશે? સબ સેન્ટર. સાહેબ ફરીથી કહો, મને ના સમજાયું. જો ફરીથી સાંભળો કે હેલ્થ કેર ડિલિવરી એટલે તમારી બધી હોસ્પિટલની જેટલી પણ સેવાઓ આપતી હોય એ બધી સંસ્થાઓને હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ કહેવાય. હેલ્થ કેર ડિલિવરી સિસ્ટમ અને જે લોકો, આ વચ્ચેનો ફર્સ્ટ કોન્ટેક્ટ પોઈન્ટ છે એ કયું છે? શું છે? બરાબર. તો એને આપણે કહીશું સબ સેન્ટર. એને શું કહીશું? સબ સેન્ટર. તમારી આજુબાજુમાં જોજો, તમને સબ સેન્ટર જોવા મળશે. હા, પછી એવું ના કહેતા સાહેબ મારી બાજુમાં તો બરાબર BSC છે કે CHC છે મારા ઘરની બાજુમાં, એની વાત નથી. અંતરિયાળી વિસ્તારમાં જાઓ તમે તો ત્યાં PSC CHC ના હોય, તે પહેલા તમને સબ સેન્ટર આવે, પછી એની ઉપર PHC આવે, પછી એની પર શું આવે? CHC આવે. ચલો ક્લિયર? તો એને કહેવામાં આવે છે, તમને પ્રશ્ન પૂછે કોમ્યુનિટી અથવા તો સમુદાય, બરાબર, કોમ્યુનિટી અને હેલ્થ કેર ડિલિવરી વચ્ચે ફર્સ્ટ કોન્ટેક્ટ પોઈન્ટ કયો છે? ફર્સ્ટ કોન્ટેક્ટ પોઈન્ટ પૂછે કોમ્યુનિટી અને હેલ્થ કેર ડિલિવરી વચ્ચેનો, તો એ છે સબ સેન્ટર, પેટા કેન્દ્ર અથવા તો ઉપકેન્દ્ર. ચલો ક્લિયર? આરોગ્ય મંદિર નથી કહેવાતું ભાઈ, યાદ રાખજો. આરોગ્ય મંદિર કોને કહીએ છે? બરાબર, આરોગ્ય મંદિર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ને આપણે નામ આપેલું છે. બરાબર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ને નામ આપેલું છે. પણ હેલ્થ એન્ડ વેલનેસ, જો આ PHC આખું અલગ છે સાહેબ. PHC એન્ડ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શું છે? એકવાર જો સમજાવી દઉં તમને એટલે ખ્યાલ આવે. જો PHC જે છે ને, PHC એની વાત કરીએ અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની વાત કરીએ. PHC નું પૂરું નામ છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, અને આનું પૂરું નામ છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર. ચલો, આ PHC ની ભલામણ કોણે કરી હતી તમને ખબર છે? PHC ની ભલામણ સૌથી પહેલા PHC ની ભલામણ કોણે કરી હતી? ચલો, કોઈની ખ્યાલ છે? PHC ની ભલામણ કોણે કરી હતી? PHC ની
ફર્સ્ટ રેફરલ યુનિટ એટલે શું સમજાવું છું હમણાં. પીએચસી ની ભલામણ તમને કરી હતી ને, પીએચસી ની ભલામણ તો ભૂરે કમિટી હતી, બરાબર. પણ પીએચસી ની ઉપર બરાબર સબ સેન્ટર ની ઉપર પીએચસી ની ઉપર સીએચસી, આવું જે હોવું જોઈએ એ શ્રીવાસ્તવ કમિટીએ કહ્યું હતું. એ હમણાં આપણે લાસ્ટમાં ભણીશું શ્રીવાસ્તવ કમિટી. એટલે તમને નવો પ્રશ્ન પૂછે ને કે પીએચસી ની ભલામણ કોણે કરી હતી, તો બોરે સમિતિ. પણ આ સબ સેન્ટર ની ઉપર પીએચસી ની ઉપર સીએચસી, આવું તમને પૂછે ત્રિસ્તરીય પ્રણાલી, તો પછી શ્રીવાસ્તવ કમિટી આવે. એટલે એ રીતે તમારું પીએચસી બન્યું હતું. અને પીએચસી તમારું આગળ પણ જોઈશું, અહીંયા પણ સમજાવી દઉં. 20 થી 30,000 ની વસ્તી હોય, 20K થી લઈને 30K, 20,000 થી લઈને 30,000 ની વસ્તી હોય પીએચસી. હવે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે એ કોની ભલામણથી આવેલું ખ્યાલ છે તમને? ચલો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કઈ ભલામણથી આવેલું છે? ચલો બોલો, શું જવાબ આવે? હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કઈ ભલામણ દ્વારા આવેલું છે? આન્સર આપશો. ચલો, શું જવાબ આવશે બોલો? હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કઈ ભલામણ દ્વારા આવેલું છે? કઈ કમિટીએ ભલામણ કરી હતી આની? ચડ્ડા કમિટી, બોરે સમિતિ, કરતારશ્રી સમિતિ, મુદ્દલિયાર કમિટી? ખબર નહીં, મને ખબર નથી, હું તમને પૂછું છું, જવાબ આપો તમે. ક્રિશ્ચન કમિટી? બધી કમિટી બોલી દો, એક કામ કરો, એક બી કમિટી ના આવે, બરાબર. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મેં તમને ભણાયેલું છે, એ આયુષ્માન યોજના અંતર્ગત આવ્યું હતું. આયુષ્માન યોજના, આયુષ્માન યોજનામાં બે પાસા હતા, એક 5 લાખનો વીમો અને 1.5 લાખ તમારા, બરાબર. બીજું હતું તમારું 1.5 લાખ જેટલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખોલવાના 2022 સુધીમાં. 23 સપ્ટેમ્બર 2018 ના રોજ આ યોજના આવી હતી. એનએચએમ ના આવે, યાદ રાખો, બરાબર. આયુષ્માન યોજના આવે. શું આવે? આયુષ્માન યોજના. તમને પ્રશ્ન પૂછે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, બરાબર, કઈ યોજના અંતર્ગત આવ્યું, કયા કાર્યક્રમ અંતર્ગત આવ્યું, આવું કઈ પણ પૂછે તો આયુષ્માન યોજના લખજો. આયુષ્માન યોજના 23 સપ્ટેમ્બર 2018 ના રોજ આવી હતી. અને એ યોજનામાં એવું કહ્યું હતું કે 1.5 લાખ જેટલા નવા હેલ્થ એન્ડ સેન્ટર બનાવવાના છે, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર. તો હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આયુષ્માન યોજના અંતર્ગત આવ્યા હતા. જ્યારે પીએચસી એ ભોરે કમિટી અથવા તો, બરાબર, પીએચસી ભોરે કમિટી અથવા તો તમને ત્રિસ્તરીય પ્રણાલી પૂછે, સબ સેન્ટર, બરાબર, પછી સબ સેન્ટર, પછી પીએચસી સીએચસી, તો શ્રીવાસ્તવ કમિટી આવે. હાલ 10 લાખ છે ભાઈ, હાલ 10 લાખ નથી, 5 લાખ જ છે, ખાલી ગુજરાત માટે 10 લાખ છે. ઓકે, તમને હાલ પૂછે આયુષ્માન યોજના અંતર્ગત કેટલાનો વીમો મળે છે? 5 લાખનો જ મળે છે. તમારે 5 લાખનો જ લખવાનો. જો ગુજરાત સ્પેસિફિક પૂછેલું હોય તો જ 10 લાખ કરવાનું, બાકી 5 લાખ જ કરવાનું. ચલો, ક્લિયર? વધારે આયુષ્માન યોજના વિશે જોવું હોય તો લેક્ચરમાં મૂકેલું છે, તમે જોઈ શકો છો. અહીં ખાલી મારે થોડી ભલામણ કરવાની હતી, મેં તમને કહી દીધી. તો પીએચસી તમારું પ્રાઇમરી હેલ્થ સેન્ટર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તમારું, બરાબર. આપણે ફરીથી ચર્ચા કરું, જુઓ તમને ખ્યાલ આવે વધારે સારી રીતે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને પીએચસી, આ વચ્ચેનો તફાવત શું છે? ચલો, કોઈ કહેશે મને? પીએચસી મેં તમને કહી દીધું કે ભોરે કમિટી અથવા તો જે ત્રિસ્તરીય પ્રણાલી છે શ્રીવાસ્તવ કમિટી આપી હતું. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આયુષ્માન યોજના અંતર્ગત આવ્યું હતું. પીએચસી જે છે એ 20 થી 30,000 ની વસ્તી આવેલું છે, બરાબર. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની એવી કોઈ વસ્તી નક્કી નથી કે આટલી વસ્તી હોવું જોઈએ, એવું કઈ નક્કી નથી, બરાબર. પૂછે તો તમે 2 થી 5,000 લખી શકો. ચલો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને પીએચસી માં શું તફાવત છે, કોઈ કહેશે મને? ચલો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં શું તફાવત છે, કોઈ કહેશે મને? તો પીએચસી જે છે ને એનું પૂરું નામ છે પ્રાઇમરી હેલ્થ સેન્ટર. અહીંયા પ્રાથમિક સર્વિસ, તમને પ્રાથમિક આરોગ્યની સેવાઓ અપાય છે. પ્રાથમિક આરોગ્યની સેવા અપાય છે. જુઓ, અહીંયા લખેલું છે પીએચસી, એમાં એચ એટલે હેલ્થ થાય છે. એચ એટલે શું થાય છે? હેલ્થ થાય છે. એટલે ત્યાં તમને આરોગ્યની સેવા મળે છે. જ્યારે તમે અહીંયા જુઓ, અહીંયા શું લખેલું છે? હેલ્થ એન્ડ વેલનેસ. હેલ્થ એન્ડ વેલનેસ એટલે શું? હેલ્થ એટલે આરોગ્ય અને વેલનેસ એટલે સુખાકારી. એટલે તમને આરોગ્યની સેવા પણ મળે, સુખાકારીની સેવાઓ પણ મળે. સાહેબ આમાં શું, આ શું ખબર ના પડી મને. તો પીએચસી પર તમે જશો એટલે પ્રાઇમરી હેલ્થ સેન્ટર પર તમને દવા ગોળી મળશે. જ્યારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર જશો તો દવા ગોળી બી મળશે, ત્યાં તમને યોગા કરવા બી મળે, અધર એક્ટિવિટી બી ચાલતી હોય, ત્યાં તમારું મિત્ર વર્તુળ પણ બને, સખી મંડળ પણ મળે, બરાબર. વૃદ્ધાઓનું પણ ગ્રુપ પણ હોય.
એટલે કે ત્યાં અહીંયા બરાબર અહીંયા ખાલી આરોગ્યના પર ભાર મૂકવામાં આવે છે. અહીંયા સાથે હેલ્થ સાથે વેલનેસ પર પણ ભાર મૂકવામાં આવે છે. લોકોને કનેક્ટ કરવામાં આવે છે. એમાં સારી સારી આદતો વિકસાવવામાં આવે છે, જેમ કે યોગા છે, એક્સરસાઇઝ છે, અમુક પ્રકારની રમતો છે, વોટ એવર કોઈ પણ પ્રકારની એક્ટિવિટીમાં ઇન્વોલ્વ કરીને આપણે લોકોની આરોગ્ય અને સુખાકારીનું ધ્યાન રાખીએ છીએ. એવા પ્રકારના જે સેન્ટર છે, પીએચસી થી અપગ્રેડ લેવલના જે સેન્ટર છે એને આપણે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કહીએ છીએ. પીએચસી 20,000 થી 30,000 ની વસ્તી હોય છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માટે એવો કોઈ ક્રાઇટેરિયા નથી કે આટલી વસ્તી હોવો જોઈએ. હજુ સુધી ક્રાઇટેરિયા નથી આવ્યો ટીલ બરાબર આજની ડેટ સુધી. ચલો, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આપણે શું કર્યું છે અત્યારે હાલ ઘણા બધા પીએચસી સેન્ટર છે. પીએચસી સેન્ટર એને આપણે ફેરવી દીધા છે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં. સામે ફેરવી દીધા હેલ્થ એન્ડ વેલનેસ. ઘણા બધા પીએચસી સેન્ટર છે એને આપણે યલો કલર કરી દીધો. તમે જુઓ પીએચસી સેન્ટર પર જોશો ને એટલે તમને આવો કલર દેખાશે. પીએચસી પર આવો કલર થઈ ગયો હશે. જોયું છો તમે આવો? હા કે ના? એ પીએચસી પર એવો કલર થઈ ગયો એટલે આપણે એને બનાવી દીધું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવી દીધું. અને આનું નામ આપણે ચેન્જ કરી દીધું. એનું નામ આપણે ચેન્જ કરી દીધું. એનું નામ ચેન્જ કરી દીધું. હેલ્થ એન્ડ વેલનેસ ની જગ્યાએ આરોગ્ય મંદિર કરી દીધું. શું કરી દીધું? આરોગ્ય મંદિર. ચલો, ક્લિયર? તો આ છે ભાઈ આરોગ્ય મંદિર. આ છે તમારું પીએચસી. આ છે તમારું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર. ચલો, પડી ગઈ ખબર? હા કે ના? ચલો, આ ધ્યાન રાખજો. બરાબર? આયુષ્માન આરોગ્ય મંદિર અથવા તો આરોગ્ય મંદિર કરી દીધું છે આપણે. ડન. ચલો, તો આપણે પીએચસી નતા ભણતા, આપણે સાહેબ સબ સેન્ટર ભણતા હતા. સબ સેન્ટર ભણીએ. સબ સેન્ટર કોને કહેવાય? તો સબ સેન્ટર જે છે ફરીથી રિવિઝન કરાવી દો. સબ સેન્ટર જે છે તમારા બે પ્રકારના છે, ટાઈપ એ અને ટાઈપ બી. ટાઈપ એ અને ટાઈપ બી. ટાઈપ એ એટલે નોર્મલ સેવાઓ અપાતી હોય એવું સબ સેન્ટર. ટાઈપ બી એટલે એમસીએચ સેવાઓ, બરાબર, માતા બાળકની સેવાઓ અપાતી હોય એવું સેન્ટર. ચલો, એ અને બી. હવે આપણે આગળ વાત કરીએ તો સાહેબ આ સબ સેન્ટર કેટલી વસ્તી હોય? તો યાદ રાખજો 3,000 થી લઈને 5,000 ની વસ્તી હોય. 3,000 થી લઈને કેટલી વસ્તી હોય? 5,000 ની. 3,000 થી લઈને 5,000 ની વસ્તી હોય. 3,000 માં બરાબર કઈ જગ્યાએ હોય 3,000 ની વસ્તી? એ તો પહાડી, આદિજાતિ અથવા તો આદિવાસી વિસ્તાર, બરાબર, અથવા તો જ્યાં પહોંચવું મુશ્કેલ છે એવો દુર્ગમ વિસ્તાર. પહાડી એટલે કે ડુંગરાળ વિસ્તાર, આદિજાતિ એટલે કે આદિવાસી વિસ્તાર, અથવા તો દુર્ગમ વિસ્તાર કે જ્યાં પહોંચવું ઇઝીલી ના પહોંચી શકાય એવી જગ્યાએ એક સબ સેન્ટર તમારું હોય છે. બરાબર? 3,000 ની વસ્તી હોય છે. કેટલી વસ્તી હોય છે? 3,000 ની વસ્તી. અને જ્યાં તમારું સામાન્ય એરિયા છે, સામાન્ય વિસ્તાર, સમતલ એરિયા છે, સામાન્ય એરિયામાં એક સબ સેન્ટર હોય છે તમારું 5,000 ની વસ્તી. કેટલી વસ્તી હોય છે? 5,000 ની વસ્તી. ચલો, ક્લિયર? પડી ગઈ ખબર? હા કે ના? ચલો, ડન. ઓકે, પડી ગઈ ખબર? તો આટલું તમારે યાદ રાખવાનું છે. સાહેબ સબ સેન્ટર પર કયો કયો સ્ટાફ હોય? સબ સેન્ટર પર સ્ટાફ કોણ હોય? ચલો, સબ સેન્ટર પર સ્ટાફમાં કોણ હોય છે? તો એક બરાબર મેલ હેલ્થ વર્કર હોય. એક તમારો હોય મેલ હેલ્થ વર્કર. મેલ હેલ્થ વર્કર. અને બીજો છે ફિમેલ હેલ્થ વર્કર. બરાબર? મેલ હેલ્થ વર્કર હોય એ જનરલી બરાબર છે એમપીએસડબલ્યુ તરીકે ઓળખાય છે. ફિમેલ હેલ્થ વર્કર હોય છે એ જનરલી એએનએમ અથવા તો એફએસડબલ્યુ તરીકે ઓળખાય છે. જે એ પોતે ને શું હોય છે? એએનએમ, ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ હોય છે. ચલો, તો આટલો સ્ટાફ તમારો હોય છે. હાલમાં આપણે બરાબર સબ સેન્ટર ની અંદર તો આ બે સ્ટાફ હોય છે, પણ હાલમાં આપણે ત્યાં સીએચઓ મૂકેલા છે, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ. કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ પણ મૂકેલા છે, સીએચઓ. બરાબર? ગુજરાતની અંદર હજી કાયમી પોસ્ટ નથી, પણ બીજા બધા રાજ્યોની અંદર કાયમી પોસ્ટ હોય છે સીએચઓ ની. ગુજરાતની અંદર કોન્ટ્રાક્ચ્યુઅલ ચાલે છે. ચલો, ક્લિયર? તો આ થઈ ગયું સબ સેન્ટર. સબ સેન્ટર જે હોય છે બરાબર એમાં સ્ટાફ કોણ કોણ હોય? ફરીથી ટાઈપ એ અને ટાઈપ બી જોવા જઈએ તો ટાઈપ એ માં એમપીએસડબલ્યુ હોય, એફએસડબલ્યુ હોય, અને અહીંયા જે પ્યુન હોય એ અંશકાલીન હોય, કાયમી ના હોય ભાઈ. કાયમી હોય નહીં, ટેમ્પરરી હોય. પ્યુન હોય ને. જ્યારે સબ સેન્ટર બી જોઈએ ત્યાં એમપીએસડબલ્યુ હોય, એફએસડબલ્યુ હોય, અને પ્યુન હોય. કેવા હોય? કાયમી હોય, કારણ કે ત્યાં માતા બાળકની સેવાઓ, ડિલિવરીની સર્વિસ અપાતી હોય.
ચલો ક્લિયર. આશા સબ સેન્ટર હોય ભાઈ, આશા સબ સેન્ટર ના હોય બરાબર. આશા જે હોય એ ગ્રામ્ય સ્તરે હોય, ગામની અંદર હોય, ગ્રામ સ્તરે હોય. સબ સેન્ટર અથવા તો પીએસસી લેવલે કામ કરતી હોય આશા, પણ આશાનો જે રોલ છે ગ્રામ્ય લેવલનો છે. એટલે ગ્રામ્ય લેવલનું માનદ વર્કર કહેવાય છે. માનદ વર્કર કયા કયા હોય છે ગામની અંદર? માનદ વર્કર એટલે એવા વર્કર કે જેનો પગાર ના હોય, પગાર ના હોય, એ ઇન્સેન્ટિવ બેઝ પર કામ કરે. બરાબર, એનો પગાર ફિક્સ ના હોય, એ ઉચક કામ કરે. ભાઈ કામ કરે એટલું લઈ જાય, બરાબર, કામ કરે એટલા પૈસા લઈ જાય. ચલો બરાબર. આપણે જોઈએ તો માનદ વર્કર કોને કહેવાય? પગાર ના હોય, ઇન્સેન્ટિવ બેઝ પર હોય. એવું કોણ છે? આશા વર્કર. આશા વર્કર. પછી બીજું કોણ છે એવું? તો બરાબર, દાયણ. સાહેબ દાયણ કોણ આવ્યું? દાયણ એટલે ટીબીએ. આપણે આપણી ભાષામાં બોલીએ તો ટીબીએ. ટીબીએ ટ્રેડિશનલ બર્થ અટેન્ડન્ટ. ટ્રેડિશનલ બર્થ અટેન્ડન્ટ. ચલો, ટ્રેડિશનલ બર્થ અટેન્ડન્ટ એટલે કે ભાઈ તમને ખબર છે કે પહેલા ભારતની અંદર હોમ ડિલિવરીનું ચલણ હતું. પહેલા હોમ ડિલિવરી થતી હતી ને. તમારા મમ્મી પપ્પા એમને પૂછજો, એમની ડિલિવરી હોમ ડિલિવરી થઈ હશે, ઘણાની થઈ હશે હોમ ડિલિવરી. તો પહેલા ઘરે ડિલિવરી થતી હતી. તો ઘરે ડિલિવરી કોણ કરાવે? ભાઈ અહીંયા દાયણ એટલે ડાયનની વાત નહીં હો, ઢાકણ નથી ભાઈ. બરાબર. ચલો ક્લિયર. તમને યાદ રાખવાનું છે, આશા વર્કર ઇન્સેન્ટિવ બેઝ પર કામ કરે છે, એને સેલરી નથી આપતા આપણે, બરાબર. એને આપણે માનદ હેલ્થ વર્કર તરીકે બરાબર છે ગણીએ છે. આશા વર્કરની સાથે દાયણ, એને પણ સેલરી નથી આપતા, ઇન્સેન્ટિવ બેઝ પર કામ કરે છે. ત્રીજું માનદ વર્કર ગણવું હોય તો આંગણવાડી વર્કર. આંગણવાડી વર્કર પણ એને આંગણવાડી જે વર્કર છે એને આપણે સેલરી આપીએ છીએ. શું આપીએ છીએ? સેલરી આપે છે. એટલે એ માનદ વર્કરમાં ના ગણાય. પણ જો તમને પ્રશ્ન આવો આવે કે નીચેનામાંથી માનદ વર્કર કોણ છે? એમાં આશા હોય, બી માં દાયણ હોય, સી માં આંગણવાડી વર્કર હોય, ડી માં તમામ હોય તો તમામ કરી દેવાના. ચલો ક્લિયર. એક સબ સેન્ટર પર એક એમપીએસડબલ્યુ હોય, એક સબ સેન્ટર પર એક એમપીએસડબલ્યુ હોય ને એક એફએસડબલ્યુ હોય. ચલો પડી ખબર? હા કે ના? હા, એટલે આંગણવાડી વર્કર ને પણ પ્રશ્ન પૂછાયેલો છે આવો પ્રશ્ન કે દાયણ નીચેનામાંથી માનદ હેલ્થ વર્કર, માનદ વર્કર કોણ છે? દાયણ, આશા, ઓપ્શન સી માં આંગણવાડી વર્કર, ડી માં તમામ. તો તમામ જવાબ કરી દેવાનો. ચલો ભાઈ, એક ગામમાં કશું ના હોય. એક ગામની અંદર પીએચસી પણ હોઈ શકે, સબ સેન્ટર પણ હોઈ શકે. સમજો એ શું છે રોલ અહીંયા? બરાબર, માન લો કે સબ સેન્ટર છે. મેં તમને કહું કેટલી વસ્તી હોય સબ સેન્ટર? સબ સેન્ટર કેટલી વસ્તી હોય? 3000 થી લઈને 5000 ની વસ્તી હોય. માન લો કે સામાન્ય વિસ્તાર છે, તો સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તી હોય? 5000 ની વસ્તી હોય ને? હા કે ના? સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તી હોય? 5000. અહીંયા માન લો કે 5 ગામ લખી દઉં છું, એ બી સી ડી ઈ. ટોટલ 5 ગામ છે. એ ગામમાં 1000 ની વસ્તી છે, બી ગામમાં 1000 ની વસ્તી છે, સી ગામમાં 1000 ની વસ્તી છે, ડી ગામમાં 1000 ની વસ્તી છે, ઈ ગામમાં 1000 ની વસ્તી છે. તો અહીંયા જો 5 ગામમાં ભેગા થઈને 5000 ની વસ્તી થાય છે, તો એક સબ સેન્ટર હોય. એક ત્યાં શું હોય? બરાબર, એક ત્યાં શું હોય છે? સબ સેન્ટર હોય. શું હોય? સબ સેન્ટર. ચલો યસ સંજય રાઠોડ. પછી માન લો કે હું અહીંયા કોઈ ગામનું નામ લખું છું, જેમ કે માન લો કે આપણે લખીએ કોઈ એક્સ ગામ. આ એક્સ ગામની વસ્તી માન લો કે 5000 હોય. કોઈ ગામ મોટું છે, એની વસ્તી 5000 છે, તો ત્યાં એક સબ સેન્ટર હોય. ગામમાં એક સબ સેન્ટર હોય, એક ગામમાં. અહીંયા 5 ગામની વચ્ચે એક હોય. એટલે એવું કઈ હોય નહીં કે ગામ હોય એટલે સબ સેન્ટર હોય. ડિપેન્ડ ઓન પોપ્યુલેશન. આપણે ગામને ડિવાઈડ નહીં કરે, આપણે પોપ્યુલેશનને ડિવાઈડ કર્યું છે. ચલો પડી ગઈ ખબર? હા કે ના? પડી ગઈ ખબર? યાદ રાખજો. તો ગામની દ્રષ્ટિએ કોઈ સબ સેન્ટર નથી હોતા. પોપ્યુલેશનની દ્રષ્ટિએ તમારા શું હોય છે? પોપ્યુલેશનની દ્રષ્ટિએ સબ સેન્ટર અથવા તો પીએચસી અથવા તો સીએચસી હોય છે. એટલે તમે એવું ના કહી શકો કે એક પીએચસી કેટલા ગામે હોય અથવા તો એક સબ સેન્ટર કેટલા ગામે હોય. એક પીએચસી નીચે 10 ગામ 15 ગામ પણ આવતા હોય, એક પીએચસી નીચે 3-4 ગામ પણ આવતા હોય. ડિપેન્ડ ઓન પોપ્યુલેશન. ઓકે ચલો
પડી ગઈ ખબર? હા કે ના? તો આપણે શું જોયું સાહેબ? સબ સેન્ટર જોયું. શું જોયું? સબ સેન્ટર. ફરીથી રિવિઝન કરીએ. સબ સેન્ટરને પેટા કેન્દ્ર, ઉપકેન્દ્ર કહેવામાં આવે છે. કેટલી વસ્તી હોય? સબ સેન્ટર છે તમારું 3000 થી લઈને 5000 ની વસ્તી જોવા મળે છે. 3000 થી લઈને 5000 ની વસ્તી જોવા મળે છે. જે 3000 છે, બરાબર, એ કેવા ક્રાઇટેરિયા? સ્પેશિયલ ક્રાઇટેરિયા, જેમ કે દુર્ગમ વિસ્તાર હોય, બરાબર, પહાડી વિસ્તાર હોય, આદિજાતિ વિસ્તાર હોય, આવો વિસ્તાર હોય તો 3000 ની. બાકી સામાન્ય એરિયામાં 5000 ની વસ્તી હોય છે. સબ સેન્ટરના બે પ્રકાર છે, ટાઈપ એ અને ટાઈપ બી. ટાઈપ એ અને ટાઈપ બી. ટાઈપ એ માં નોર્મલ સેવાઓ અપાતી હોય, ટાઈપ બી ની અંદર એમસીએચ સેવાઓ અપાતી હોય. ઓકે, ચલો, ક્લિયર? ભાઈ અત્યારે આંગણવાડી નથી ચાલતું, હું તમને આંગણવાડી બધું કરાવી. સબ સેન્ટર ભણી લો પહેલા. એક આંગણવાડી તમારી 400 થી 800 ની વસ્તી હોય ને સામાન્ય રીતે 1000 ની વસ્તી હોય, બરાબર. સ્ટીલ હું તમને કહું છું, અધર કઈ ક્વેરી હોય તમારી પૂછજો, આપણે ભણવાના છે, હમણાં આંગણવાડી પણ ભણાવીશ તમને. ચલો, ક્લિયર? તો પણ પ્રશ્ન પૂછી લો તો જણાવી દઉં. એક આંગણવાડી તમારી 400 થી લઈને 800 ની વસ્તી, આવું આઈસીડીએસ ની ભલામણ છે, પણ ખરેખરમાં 1000 ની વસ્તી હોય છે. કેટલી વસ્તી હોય? 1000 ની વસ્તી. ચલો, ક્લિયર? એ અને બી બંને અલગ અલગ સબ સેન્ટર હોય છે. એ પ્રકારે જે હોય છે ત્યાં નોર્મલ સેવાઓ અપાય, બી પ્રકારે ત્યાં ડિલિવરી પણ થતી હોય છે. ઓકે, ચલો, આ તમે સબ સેન્ટર જોયું. સબ સેન્ટર પર તમને પ્રશ્ન પૂછાઈ ગયો છે પ્રશ્ન. ખાસ યાદ રાખજો કે સબ સેન્ટરે કઈ કીટ મોકલવામાં આવે તો લખવાનું છે કીટ એ, કીટ બી અને કીટ સી. સબ સેન્ટર ઉપર કઈ ડ્રગ કીટ મોકલવામાં આવે છે? દવાની કઈ કીટ મોકલવામાં આવે છે? તમને આવો પ્રશ્ન પૂછે. સબ સેન્ટર પર કઈ ડ્રગ કીટ હોય છે? તો કીટ એ, કીટ બી અને કીટ સી. ચલો, કીટ એ, કીટ બી અને કીટ સી. કીટ એ ની અંદર દવા હોય છે, કીટ બી માં પણ દવા હોય છે, કીટ સી ને ડિલિવરી કીટ કહેવામાં આવે છે. એમાં ડિલિવરીને લગતો સામાન હોય છે. તમારો કયો સામાન હોય છે? ડિલિવરીને લગતો સામાન હોય છે. ચલો, ક્લિયર? ચલો, સબ સેન્ટર એ અને સબ સેન્ટર બી મેં તમને કહી દીધું. સબ સેન્ટર એ જે હોય નોર્મલ હોય, બરાબર. સબ સેન્ટર બી હોય ત્યાં ડિલિવરી થતી હોય. અંતરિયાળ વિસ્તાર છે, આજુબાજુમાં કોઈ પીએચસી સીએચસી નથી, અને ત્યાં ડિલિવરી આકસ્મિક કરવાની આવી તો ક્યાં કરવાની? તો એવા સબ સેન્ટર બનાયા છે કે જ્યાં ડિલિવરીની પણ સર્વિસ હોય, તો એને આપણે ટાઈપ બી સબ સેન્ટર કહીએ છીએ. ચલો, ક્લિયર? હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના સબ સેન્ટર ગણાય? ના ગણાય. બંને અલગ અલગ વસ્તુ છે, મેં તમને પહેલા કહી દીધું. ચલો, આરએચડી માટે કયા બેક્ટેરિયા જવાબદાર? અત્યારે ના પૂછો પ્રશ્ન યાર, તમને ખબર નથી પડતી, બરાબર? ખબર નથી પડતી. જો ટોપિક ચાલે એનો પ્રશ્ન પૂછો. આરએચડી માટે હિમો, બરાબર છે, ગ્રુપ એ પ્રકારના હિમોલાઇટિક સ્ટ્રેપ્ટોકોકસ એ પ્રકારના બેક્ટેરિયા હોય, બરાબર. અહીંયા જે ચાલે એ પૂછો તો બેટર છે. તમારી અધર ક્વેરી આપણે લાસ્ટમાં સોલ્વ કરીએ છીએ. ચલો, ક્લિયર? યસ કૃણાલ, મેં તમને કહી દીધું કે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે એ સબ સેન્ટર નથી ગણાતું, બંને અલગ અલગ છે. ચલો, તમને પ્રશ્ન પૂછે સબ સેન્ટર પર કેટલી કીટ અપાય છે? 3 પ્રકારની કીટ અપાય, કીટ એ, કીટ બી અને કીટ સી. કીટ એ બી સી માં શું હોય છે નથી યાદ રાખવાનું, પણ કીટ સી યાદ રાખજો, ડિલિવરી કીટ હોય છે, બરાબર. ચલો, જો ફરીથી રિવિઝન કરી લો. સબ સેન્ટર 100% કેન્દ્ર સરકાર દ્વારા ફંડેડ હોય છે. ટાઈપ એ પ્રકારનું હોય, નોર્મલ સેવાઓ અપાતી હોય. ટાઈપ બી એમસીએસ પ્રકારનું સબ સેન્ટર છે. સામાન્ય વિસ્તારમાં 5000 ની વસ્તી, સામાન્ય વિસ્તારમાં 5000 ની વસ્તી હોય, જ્યારે આદિવાસી, પહાડી અને દુર્ગમ એરિયા હોય તો ત્યાં 3000 ની વસ્તીએ તમારું એક સબ સેન્ટર હોય છે. ચલો, ક્લિયર? સ્ટાફ જોઈ લીધો હોય. જો ટાઈપ એ માં એક એમપીએસડબલ્યુ હોય, એક એફએસડબલ્યુ હોય, સફાઈ કર્મચારી પાર્ટ ટાઈમ હોય. અને ટાઈપ બી ની અંદર, બરાબર, ટાઈપ બી ની અંદર એમપીએસડબલ્યુ એક હોય, એફએસડબલ્યુ એક હોય, અને સફાઈ કર્મચારી કેવા હોય? કાયમી હોય. મેં તમને જણાવી દીધું. ચલો, પછી મેં કીટ પણ જાણી તમને. કીટ એ, કીટ બી અને કીટ સી શું હોય છે? કીટ એ જે હોય છે એની અંદર ઓઆરએસ, આયર્ન ફોલિક એસિડની ગોળી, વિટામિન ની સિરપ, ઝિંક ટેબ્લેટ, કોટ્રીમેક્સાઝોલ જે શ્વસન તંત્રના ચેપમાં દવા અપાતી હોય છે. પછી બીજી છે પેરાસિટામોલ, બીટાડીન, ગોસ્પીસ, કોટન રોલ, અલ્બેન્ડાઝોલ. આ કીટ બી માં હોય છે. અને કીટ સી એ તમારી ડિલિવરી કીટ છે. સાહેબ આ દવા યાદ રાખવાની છે? ના, દવા યાદ રાખવાની નથી. ચલો, સીએચઓ ને એમઓમાં શું થવા તો એન્ડ ઓફ ધ લેક્ચર ચર્ચા કરીશું. ઓકે, ચલો, કીટ તમારે ખાલી એટલું યાદ રાખવાનું, સબ સેન્ટર પર કઈ કીટ હોય? કીટ એ, કીટ બી અને કીટ સી. કીટ એ, કીટ બી અને કીટ સી. કીટ સી કઈ છે? જે ડ્રગ કીટ સી છે એ ડિલિવરી કીટ છે.
ચલો ક્લિયર. આ થઈ ગયું તમારું સબ સેન્ટર કમ્પ્લીટ. આ શું થઈ ગયું? સબ સેન્ટર કમ્પ્લીટ. ચલો કોઈ ક્વેરી ખરી? તમારી ક્વેરી હોય તો જણાવી શકો. ચલો સબ સેન્ટર ને લગતી ક્વેરી જણાવી શકો, પ્રશ્ન પૂછી શકો. ચલો બીજા કોઈ? ચલો બધી જગ્યાએ ના, ટાઈપ એ માં ના હોય. ટાઈપ એ માં ડિલિવરી ના થાય તો ડિલિવરીની કીટ સી ના હોય. ટાઈપ બી પ્રકારે જ ડિલિવરી કીટ હોય. બરાબર. ટાઈપ બી હોય ત્યાં જ્યાં ડિલિવરી થતી હોય ત્યાં ડિલિવરી કીટ મોકલવાની હોય ને, એટલે ટાઈપ બી માં હોય. ટાઈપ એ માં ના હોય. ટાઈપ એ માં એ અને બી પ્રકારની કીટ હોય. ટાઈપ સી ની અંદર બરાબર. ટાઈપ એ અને ટાઈપ બી બે પ્રકારના સબ સેન્ટર જોયા. બરાબર. એ પ્રકારનું સબ સેન્ટર છે ત્યાં એ અને બી પ્રકારની હોય, અને બી પ્રકારનું સબ સેન્ટર જોયું ત્યાં 3 કીટ હોય. ચલો ક્લિયર. સો સબ સેન્ટરમાંથી પીએચસીમાં અપગ્રેડ કરવામાં આવે છે એવો કોઈ ક્રાઇટેરિયા નથી. બરાબર. પણ વસ્તી વધી જાય તો પછી સબ સેન્ટરની જગ્યાએ પીએચસી બનાવી શકાય. ચલો ફરીથી જોઈએ પીએચસી. ચલો સબ સેન્ટર થઈ ગયું, હા કે ના? બરાબર. સબ સેન્ટર પર કયા કયા રજીસ્ટર હોય? એન્ડ હમણાં છે રજીસ્ટરનું લિસ્ટ છે હમણાં. બરાબર. આપણે રજીસ્ટરની પણ ચર્ચા કરીશું. ચલો ઓકે. પીએચસી પ્રાઇમરી હેલ્થ સેન્ટર. પ્રાઇમરી હેલ્થ સેન્ટર સબ સેન્ટરની ઉપર એક સ્ટેપ ઉપર જોઈએ એટલે તમારું પીએચસી હોય. એટલે તમારું શું હોય? પીએચસી હોય. પીએચસી ના પણ બે પ્રકાર. સબ સેન્ટરના કેટલા પ્રકાર હતા? એ અને બી હતા ને. એમ પીએચસી ના પણ બે પ્રકાર છે. બરાબર. પીએચસી ના પણ કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે. તમારે યાદ રાખવાના છે કે પીએચસી પણ બે પ્રકારનું, ટાઈપ એ પ્રકારનું અને ટાઈપ બી પ્રકારનું. બરાબર. આ બંને જગ્યાએ ડિલિવરી થતી હોય. જો 20 થી ઓછી ડિલિવરી થતી હોય, 20 થી ઓછી શું થતી હોય? ડિલિવરી થતી હોય તો એને ટાઈપ એ પીએચસી કહેવાય છે. અને 20 થી વધુ, 20 થી વધારે ડિલિવરી થતી હોય તો એને ટાઈપ બી પ્રકારનું પીએચસી કહેવાય છે. ચલો ખબર પડી, હા કે ના? ફરીથી તમને પ્રશ્ન પૂછે. ચલો તમને પ્રશ્ન પૂછશે કે પીએચસી ના પ્રકાર કેટલા છે? પીએચસી ના બે પ્રકાર છે, ટાઈપ એ અને ટાઈપ બી. ટાઈપ એ પ્રકાર કોને કહેવાય? તો ટાઈપ એ પ્રકાર કોને કહેવાય? કે જ્યાં 20 કરતા ઓછી ડિલિવરી થતી હોય એક મહિનામાં. 20 કરતા ઓછી ડિલિવરી થાય તો એને કહેવાય છે ટાઈપ એ પીએચસી. એક મહિનામાં 20 થી વધારે ડિલિવરી થતી હોય તો એને કહેવાય છે ટાઈપ બી પીએચસી. ચલો ક્લિયર. પડી ગઈ ખબર, હા કે ના? અહીંયા ભાઈ અહીંયા ના જોતા, અંદર ખોટું લખેલું છે. ટાઈપ એ માં 20 કરતા કેવી હોય? ઓછી હોય. ટાઈપ એ માં 20 કરતા કેવી હોય? વધુ ના હોય. કેવી હોય? ઓછી હોય. અને ટાઈપ બી માં બરાબર 20 કરતા કેવી હોય? વધારે હોય. આ તમને સુધારેલી પીડીએફ તમને ગ્રુપમાં મળી જશે. ચલો ક્લિયર. એપ્લિકેશનમાં મળી જશે. ચલો આગળ જોઈએ નેક્સ્ટ. ટાઈપથી શું ફરક પડે? કોઈ ફરક ના પડે. મેનેજમેન્ટમાં તમને ખ્યાલ આવે. બરાબર છે. મેનેજમેન્ટની દ્રષ્ટિએ તમને ખ્યાલ આવે સ્ટાફ કેટલો મૂકવો, કેટલો ના મૂકવો, એવું. ચલો પીએચસી નું પૂરું નામ શું છે? પીએચસી નું પૂરું નામ શું છે? પીએચસી પ્રાઇમરી હેલ્થ સેન્ટર. એને આપણે શું કહીએ છીએ? પ્રાઇમરી હેલ્થ સેન્ટર, અથવા તો આપણે કહીશું એને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અથવા તો પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર, આવું કઈ પણ લખેલું હોય. પીએચસી ની ભલામણ કોણે કરી હતી? કઈ કમિટી? મેં હમણાં જ કહ્યું, ભોરે કમિટીએ કરી હતી. બરાબર. ભોરે કમિટીએ કરી હતી. અને એવું કહ્યું હતું 40,000 ની. બરાબર. છોડો, આપણે કમિટીમાં ભણીશું. પીએચસી જે છે, બરાબર, પીએચસી પીએચસી નું પૂરું નામ શું છે? પ્રાઇમરી હેલ્થ સેન્ટર. પીએચસી કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના. પીએચસી બે પ્રકારના હોય છે, ટાઈપ એ અને ટાઈપ બી. ટાઈપ એ કોને કહેવાય? જ્યાં 20 થી ઓછી ડિલિવરી થતી હોય. ટાઈપ બી કોને કહેવાય? જ્યાં 20 થી વધારે ડિલિવરી થતી હોય. ચલો ક્લિયર. હવે આપણે જોઈએ પીએચસી પરનો સ્ટાફ, પીએચસી પરની સંખ્યા કેટલી હોય છે. ચલો
ખબર કેટલી પડે 20 બરાબર આમાં કેવું હોય ટાઈપ બી ખબર કઈ રીતે પડે તો 20 તમારે ત્યાં જોવાનું ડેટા 20 કરતા વધારે ડિલિવરી થાય તો ટાઈપ બી પ્રકારનું કહેવાય એવું જરૂર નથી કે ટાઈપ બી ની હોય એટલે દર મહિને ત્યાં 20 થી વધારે જ થાય કોઈક વાર ઓછી પણ થઈ શકે એવરેજ માપ છે ચલો આપણે જોઈએ પીએચસી પીએચસી તમારી હોય પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય તમારું 20,000 થી લઈને 30,000 ની વસ્તી હોય પ્રાઇમરી હેલ્થ સેન્ટર તમારું 20,000 થી લઈને 30,000 ની વસ્તી હોય બરાબર 20,000 ની વસ્તીમાં શું ક્રાઇટેરિયા હશે હમણાં વાળો કયો ક્રાઇટેરિયા હતો એક આ તો દુર્ગમ વિસ્તાર હોય એટલે કે જ્યાં ઇઝીલી ના પહોંચી શકાય બહુ આઉટરીચ પ્રકારનો હોય દુર્ગમ વિસ્તાર હોય અથવા તો બરાબર એ પહાડી વિસ્તાર હોય એટલે કે ડુંગરાળ વિસ્તાર હોય અથવા તો એ આદિજાતિ વિસ્તાર હોય કેવો વિસ્તાર હોય આદિજાતિ વિસ્તાર હોય તો એ 20,000 ની વસ્તી હોય બાકી સમતલ એરિયા માટે પ્લેન એરિયા માટે આ 30,000 ની વસ્તી એ તમારું બરાબર સમાન અથવા તો સમતલ એરિયા અથવા તો સામાન્ય વિસ્તાર માટે તમારી 30,000 ની વસ્તી એક પીએચસી હોય છે ચલો પડી ખબર હા કે ના ચલો ક્લિયર પડી ગઈ ખબર હા કે ના ફાવશે ને તો એક પીએચસી તમારું કેટલી વસ્તી હોય એક પીએચસી કેટલી વસ્તી હોય 20 થી લઈને 30,000 20,000 માટે શું ક્રાઇટેરિયા છે કાં તો એ પીએચસી દુર્ગમ વિસ્તારમાં હોય કાં તો આદિવાસી વિસ્તારમાં હોય કાં તો પહાડી અથવા તો ડુંગરાળ વિસ્તારમાં હોય તો ત્યાં તમે જુઓ કે પોપ્યુલેશન ઓછી હોય બરાબર એટલે આપણે ઓછી વસ્તી બનાવીએ ઓછી વસ્તી એટલે કે 20,000 ની વસ્તી એક પીએચસી બનાવીએ એવી જગ્યાએ બાકી નોર્મલ પ્લેન એરિયામાં 30,000 ની વસ્તી બનાવીએ કેટલી વસ્તી 30,000 ની ચલો ફાવી ગયું હા કે ના કોઈ ક્વેરી ખરી નહીં ને પીએચસી પર સાહેબ સ્ટાફ કેટલો હોય ચલો પીએચસી પર સ્ટાફ કેટલો હોય તો જોઈએ આપણે પીએચસી પર સ્ટાફ કોણ હોય પીએચસી પર જે મેન વ્યક્તિ હોય ને મેન પર્સન એ તમારા હોય એમઓ ક્લાસ 2 લેવલના ઓફિસર હોય જેને મેડિકલ ઓફિસર કહેવાય મેડિકલ ઓફિસર અથવા તો તબીબી અધિકારી કહેવાય ગુજરાતીમાં બરાબર મેડિકલ ઓફિસર આ મેડિકલ ઓફિસરની નીચે ઘણો બધો સ્ટાફ આવે છે જેમ કે તમારો આવે પહેલા ફાર્માસિસ્ટ લખું છું પછી લેબ ટેકનિશિયન પછી એમપીએચએસ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર પછી ફિમેલ હેલ્થ સુપરવાઇઝર બરાબર પછી એમપીએસડબલ્યુ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર બરાબર ફાર્માસિસ્ટ લેબ ટેકનિશિયન એમપીએચએસ એફએચએસ એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુ હવે પછી વાત કરીએ તો આ ટેકનિકલ સ્ટાફ છે નોન ટેકનિકલ સ્ટાફ કયો હોય છે તો ક્લર્ક હોય શું હોય ક્લર્ક બે પ્રકારના હોય અપર ડિવિઝન ક્લર્ક અને લોઅર ડિવિઝન ક્લર્ક એટલે કે અપર લેવલનો ઉચ્ચ લેવલનો ક્લાર્ક અને નીચલા લેવલનો ક્લાર્ક અપર લેવલ અને લોઅર લેવલ ચલો ક્લિયર પીએચસી અને બીમાં કલર અલગ અલગ હોય પીએચસી નો કોઈ કલર હોતો નહીં ચલો તો આટલો સ્ટાફ હોય તમારો ફરીથી મેડિકલ ઓફિસર જે છે એ એમપી મેડિકલ ઓફિસર પીએચસી લેવલે કોણ સ્ટાફ હોય ફરીથી રિપીટ કરું છું પીએચસી લેવલે મેડિકલ ઓફિસર હોય એમાં ફાર્માસિસ્ટ હોય લેબ ટેકનિશિયન હોય એમપીએચએસ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર હોય એફએચએસ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર હોય એમપીએચએસ ની નીચે 4 થી 5 જેટલા એમપીએચડબલ્યુ એનું સુપરવિઝન કરે એફએચડબલ્યુ ની નીચે એફએચએસ ની નીચે 4 થી 5 ફિમેલ હેલ્થ વર્કર હોય એનું સુપરવિઝન કરે આ સિવાય ક્લાર્ક અથવા તો ક્લર્ક અપર ડિવિઝન ક્લર્ક અને લોઅર ડિવિઝન ક્લર્ક ઉપલા વર્ગનો નીચલા વર્ગનો ક્લાર્ક હોય છે પછી તમારો બીજો હોય બરાબર ક્લાસ બરાબર છે ક્લાસ 4 ના બરાબર વર્ગ 4 ના કર્મચારી હોય જેમ કે પ્યુન છે એ પણ હોય ડ્રાઈવર હોય આ બધા કર્મચારીઓ હોય આટલા કર્મચારીઓ તમારા પીએચસી લેવલે હોય છે આના પહેલા શરૂઆતની અંદર બરાબર યાદ રાખજો કે વિસ્તરણ બરાબર બ્લોક
વિસ્તરણ શિક્ષક. પહેલા શિક્ષક પણ હતા, અત્યારે આપણે છે ને બીએલઓ હોય છે ને, બીએલઓ હોય છે ને, બૂથ લેવલ ઓફિસર, જે વસ્તી ગણતરીનું કામ કરે, એવા જે ટીચર્સ પહેલા પીએચસી લેવલે હતા, અત્યારે હાલ નથી હોતા, અત્યારે હાલ એનું કોઈ કનેક્શન નથી, પણ પહેલા હોતા હતા. ઓકે, તો બ્લોક વિતરણ શિક્ષક, બરાબર, બ્લોક બરાબર વિતરણ શિક્ષક. જો ફરીથી લખી દો, તમને ભૂલ ના પડે એકવાર. ચલો, મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એમપીએચએસ, બરાબર, એફએચએસ, એમપીએચએસ ની નીચે એમપીએસડબલ્યુ, એફએચએસ ની નીચે એફએસડબલ્યુ, બરાબર. પછી અપર ડિવિઝન ક્લર્ક, લોઅર ડિવિઝન ક્લર્ક, બરાબર. પછી બીજું શું આવશે? વર્ગ 4 ના કર્મચારી. આ સિવાય એડિશનલી સ્ટાફમાં અત્યારે હાલ સ્ટાફ નર્સ પણ હોય છે. સ્ટાફ નર્સ અથવા તો સ્ટાફ બ્રધર પણ હોય છે. ચલો, પડી ગઈ ખબર? હા કે ના? ચલો, આ બધાની ડેલી કામગીરી શું હોય? ફાર્માસિસ્ટનું કામ દવા આપવાનું હોય, લેબ ટેકનિશિયનનું કામ લેબ ટેસ્ટ કરવાના હોય, યુડીસી એલડીસી એ લોકોનું ક્લાર્કનું કામ બરાબર બજેટના હિસાબને લગતું કરવાનું હોય, વર્ગ 4 ના જે સફાઈ કર્મચારી હોય તો સફાઈ કરવાનું, ડ્રાઈવર હોય તો ડ્રાઇવિંગનું કામ કરવાનું હોય, બરાબર. સ્ટાફ નર્સ બરાબર સ્ટાફ નર્સને લગતું કામ કરવાનું હોય, અલગ અલગ જે નર્સિંગ પ્રોસિજર આવે એ નિભાવવાની હોય પીએચસી ખાતે. એફએચએસ ફિમેલ હેલ્થ વર્કરનું સુપરવિઝન કરવાનું હોય, એમપીએચએસ એમપીએચડબલ્યુ નું સુપરવિઝન કરવાનું હોય, એમપીએચડબલ્યુ એફએચડબલ્યુ એ આશાનું સુપરવિઝન કરવાનું હોય, સર્વેલન્સની કામગીરી કરવાની હોય, આવું બધું હોય. બરાબર. આશા અને દાયણ મેં હમણાં જ કહ્યું ગ્રામ્ય લેવલે હોય છે, સબ સેન્ટર કે પીએચસી નો સ્ટાફ નથી. હા, સબ સેન્ટર કે પીએચસી લેવલે કામ કરતા હોય છે, પણ એ સબ સેન્ટર પીએચસી નો સ્ટાફ નથી, એ ગ્રામ્ય લેવલે માનદ હેલ્થ વર્કર છે. ચલો, ક્લિયર? ઓકે, તો આટલું તમારું હોય છે. એમપીએસડબલ્યુ તમારા 4 થી 5 હોય, એફએચડબલ્યુ તમારા 4 થી 5 હોય, ડિપેન્ડ ઓન પોપ્યુલેશન. બરાબર. ફાર્માસિસ્ટ 1 હોય, લેબ ટેકનિશિયન 1 હોય, એલડીસી 1 હોય, યુડીસી 1 હોય, વર્ગ 4 ના કર્મચારી 1 અથવા તો 2 હોય તમારા. બરાબર. યસ, જીએનએમ અથવા તો બીએસસી નર્સિંગ વાળો સ્ટાફ નર્સની અંદર આવતો હોય છે. ચલો, આ સિવાય તમને ખબર છે કે એક પ્રોગ્રામ ચાલે છે. આ સિવાય આપણે ભારતની અંદર એક પ્રોગ્રામ ચાલે છે, એનું નામ છે આરબીએસકે, રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ, જે આવ્યો તો તમારો 2013 ની અંદર. આરબીએસકે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ, એ અંતર્ગત પીએચસી લેવલે આયુષ એમઓ પણ હોય છે. આ જે એમઓ હોય ને એમબીબીએસ વાળા હોય, એમને એમબીબીએસ કરેલું હોય. બરાબર. આરબીએસકે વાળા જે આરબીએસકે પ્રોગ્રામ ચાલે છે એ અંતર્ગત બીજા એમઓ હોય છે, જેને આરબીએસકે એમઓ કહીએ, એ આયુષ ડોક્ટર હોય છે. કેવા ડોક્ટર હોય છે? આયુષ. બરાબર. એ લોકોના પણ ક્લાર્ક અલગ હોય, એ લોકોના ફાર્માસિસ્ટ અલગ હોય. બરાબર. એ લોકોના ક્લાર્ક અલગ હોય, ફાર્માસિસ્ટ અલગ હોય, ઇવન ફિમેલ હેલ્થ વર્કર પણ આરબીએસકે ફિમેલ હેલ્થ વર્કર પણ હોય છે. આ એડિશનલ સ્ટાફ છે, આ પીએચસી માં નહીં આવતું, પણ આપણે હોય છે. બરાબર. ચલો, તો એમ મેડિકલ ઓફિસર લેવલે આટલો સ્ટાફ હોય છે, એટલે કે પીએચસી લેવલે આટલો સ્ટાફ હોય, તમારે યાદ રાખવાનું છે. ચલો, ક્લિયર? ફાવશે હા કે ના? ચલો, પીએચસી ની વાત કરીએ તો પીએચસી જે છે 20 થી 30 હજારની વસ્તી હોય છે. વેઇટ ક્યાં જતું રહ્યું? ચલો, આવી ગયું. બરાબર. પીએચસી 20 થી 30 હજારની વસ્તી હોય છે. સામાન્ય વિસ્તારમાં 30 હજારની વસ્તી હોય, દુર્ગમ પહાડી આદિજાતિ વિસ્તાર હોય ત્યાં 20 હજારની વસ્તી હોય. ચલો, ક્લિયર? સ્ટાફમાં કોણ કોણ હોય? ચલો, સ્ટાફમાં કોણ કોણ હોય? આ બધા હોય. મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, બરાબર, એએનએમ ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ, પછી બ્લોક વિતરણ શિક્ષક મેં કહું તો બીએલઓ બૂથ લેવલ ઓફિસર હોય. બરાબર. ચલો, ફરીથી એએનએમ, બરાબર, બ્લોક વિતરણ શિક્ષક. પેલા શિક્ષકો હતા. આરોગ્ય મદદનીશ એટલે એમપીએચએસ. બરાબર. પછી આરોગ્ય કર્મચારી, અહીંયા સોરી, આરોગ્ય મદદનીશ એટલે એમપીએચએસ અને એમપીએચએસ અને એફએચએસ, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર.
આરોગ્ય કર્મચારી MPSW FSW. અન્ય નોન ટેકનિકલ કોણ હોય છે? ટેકનિકલમાં આવે લેબ ટેકનિશિયન, પછી ઉચ્ચ અને નીચી શ્રેણીના ક્લાર્ક, ડ્રાઈવર, વર્ગ 4 ના કર્મચારીઓ બટાવાળા. સ્ટાફમાં બધાને યાદ રાખવાના નહીં રાખવા કઈ વાંધો નહીં, આમાં યાદ રાખવા જેવું શું છે? બરાબર. યસ કાલે લિનક્સ. ચલો ઓકે, આટલું તમારે યાદ રાખવાનું છે. પીએચસી કેટલી વસ્તી હોય આપણે જોઈએ. ચલો પીએચસી જે હોય છે એ કેટલી વસ્તી હોય, પીએચસી ના બીજો ફેક્ટ જોઈએ આપણે. બરાબર, પીએચસી પર આવી એક એમ્બ્યુલન્સ મૂકેલી હોય, તમે બેસતા હશો એમાં, બરાબર, અથવા તો ઇકો ગાડી મોસ્ટ ઓફ હોય છે. ઓકે ચલો તો બરાબર, આપણે જોઈએ કે એક સોરી 4 થી 6 જેટલા સબ સેન્ટર ભેગા થાય, 4 થી 6 જેટલા સબ સેન્ટર ભેગા થાય ત્યારે એક પીએચસી બને તમારું. 4 થી 6 સબ સેન્ટર ભેગા થાય એટલે તમારું શું બને? એક પીએચસી બને. 4 થી 6 જેટલા સબ સેન્ટર ભેગા થાય એટલે તમારું શું બનશે? એક પીએચસી બનશે. એક પીએચસી પર કેટલા બેડ હોય? પીએચસી પર કેટલા બેડ હોય? પીએચસી પર કેટલી પથારી હોય છે? કેટલા બેડ હોય? તો 4 થી 6 જેટલા હોય. 4 થી 6 બેડ હોય સાહેબ. 4 5 6 આવું બધું આપેલું તો કેટલા કરવાના? તો 6 કરવાના. બરાબર. એક પીએચસી ની નીચે કેટલા સબ સેન્ટર આવતા હોય છે? તો એક પીએચસી નીચે 4 થી 6 જેટલા સબ સેન્ટર આવે. એક પીએચસી પર કેટલા બેડ હોય છે? 4 થી 6 જેટલા બેડ હોય. બરાબર, 2 તો મિનિમમ રાખવા પડે, ફૂલ ડિઝાયબલ છે એટલે 4 થી 6 જેટલા તમારા બેડ હોય છે. બરાબર, આટલું યાદ રાખવાનું છે. પીએચસી પર કેટલો સ્ટાફ હોય? તો 10 થી 15 લોકો જેટલો સ્ટાફ હોય છે. 10 થી લઈને 15 જેટલો સ્ટાફ હોઈ શકે તમારો. ચલો ક્લિયર. તો મહત્વપૂર્ણ મુદ્દા કયા છે? 4 થી 6 સબ સેન્ટર મળીને એક પીએચસી બનાવે છે. 4 થી 6 બેડ ઉપલબ્ધ હોય છે. કીટ, હા કીટ કઈ હોય છે? તો આપણે જોયું હતું સબ સેન્ટરમાં કીટ એ, કીટ બી અને કીટ સી સબ સેન્ટરે હતી. કીટ સી હતી એ ડિલિવરી કીટ હતી. અને પીએચસી લેવલે કીટ ડી હોય છે, એ પણ ડિલિવરી કીટ હોય છે. કીટ ડી. ચલો ક્લિયર. ચલો અહીંયા સુધી કોઈ ક્વેરી ખરી કોઈને? નહીં ને? આગળ જોઈએ. ચલો હવે આપણે જોઈએ CHC, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર. ચલો એવું પૂછાય છે? હા તો પૂછાય છે, કેમ ના પૂછાય? ચલો હવે એ કીટને MPSW ઉપયોગ કરાય? કીટ ડી ડિલિવરી કીટ છે, MPSW ડિલિવરી ના કરાવે. ઓકે ચલો હવે આપણે જોઈએ CHC, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કોને કહેવાય? CHC. ચલો સબ સેન્ટરે કેટલા બેડ હોય? સબ સેન્ટરે 0 બેડ હોય. કદાચ ડિલિવરી વાળું હોય તો ત્યાં બેડ હોય 1 થી 2 જેટલા. ચલો CHC કોને કહેવાય? CHC, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર CHC એટલે શું થાય? કોમ્યુનિટી હેલ્થ સેન્ટર થાય. કોમ્યુનિટી હેલ્થ સેન્ટર થાય CHC એટલે. ઓકે અથવા તો ગુજરાતીમાં લખાય સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર. સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર CHC એટલે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અથવા તો સોરી થોડું ગ્રુપ ખરાબ છે, 1 મિનિટ. હા ચલો sorry for inconvenience. Okay, let's go. CHC એટલે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર.
અથવા તો સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્ર એવું પણ લખેલું હોય, સામુદાયિક અથવા તો સામૂહિક આવું કંઈ પણ લખેલું હોય, તમારે સીએચસી સમજવાનું. સીએચસી ને આપણે યાદ રાખજો કે આપણે સબ સેન્ટર કે પીએચસી લેવલે કંઈ પણ થાય ને તો એ વ્યક્તિને રિફર કરવામાં આવે સીએચસી ખાતે. સબ સેન્ટર પીએચસી ખાતે બેઝિક સેવા હોય, બેઝિક સેવા એટલે એને રિફર ક્યાં કરવું પડે? સીએચસી ખાતે. તો તમને પ્રશ્ન પૂછે FRU ફર્સ્ટ રેફરલ યુનિટ તરીકે શું ઓળખાય છે? તમને આવો પ્રશ્ન પૂછે FRU અથવા તો આપણે કહીશું ફર્સ્ટ રેફરલ યુનિટ, ફર્સ્ટ રેફરલ યુનિટ તરીકે શું ઓળખાય છે? બહુ જ વાર પ્રશ્ન આવી ગયો છે, યાદ રાખજો. બરાબર. FRU અથવા તો ફર્સ્ટ રેફરલ યુનિટ તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ આવશે CHC, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર. સર CHC કેટલી વસ્તી હોય? તો CHC તમારું 80,000 થી લઈને 1,20,000 ની વસ્તી સુધી હોય છે. 80,000 થી લઈને 1,20,000 ની વસ્તીને કવર કરે છે. ચલો આગળ જોઈએ સર. હવે 80,000 થી 80,000 થી લઈને બરાબર 1,20,000, 1,20,000, 1,20,000. 80,000 નો ક્રાઇટેરિયા શું હશે? દુર્ગમ, આદિજાતિ કે પહાડી વિસ્તાર. દુર્ગમ, આદિજાતિ કે પહાડી વિસ્તાર હોય તમારો, દુર્ગમ, આદિજાતિ કે પહાડી વિસ્તાર, તો ત્યાં 80,000 ની વસ્તીએ એક સીએચસી હોય છે. એક શું હોય છે? સીએચસી. અને સામાન્ય એરિયામાં યાદ રાખજો, સામાન્ય એરિયામાં આપણે 1,20,000 છે પણ 1,00,000 યાદ રાખીશું. 1,00,000 ની વસ્તીએ તમારું એક સીએચસી હોય છે. 1,00,000 થી લઈને 1,20,000 સુધીનો ક્રાઇટેરિયા હોય. ચલો સીએચસી કઈ જગ્યાએ હોય? મોસ્ટલી તાલુકા લેવલે હોય, મોસ્ટલી. બરાબર, તાલુકા લેવલે હોય. ચલો ક્લિયર. હવે વાત કરીએ તો આવું મેં તમને ભણાવ્યું હતું, બરાબર, કે તમારો 4 થી 5 સબ સેન્ટર ભેગા થાય, 4 થી 5 જેટલા, 4 થી 5 સોરી હેન્ડરાઇટિંગ થોડી ખરાબ છે મારી. હા, 4 થી 5 જેટલા સબ સેન્ટર ભેગા થાય એટલે તમારું બને એક પીએચસી, એક પીએચસી પ્રાઇમરી હેલ્થ સેન્ટર. આવા 4 થી 6 જેટલા પ્રાઇમરી હેલ્થ સેન્ટર ભેગા થાય એટલે તમારું બને એક સીએચસી. ચલો ફાવશે? હા કે ના? 4 થી 5 અથવા 4 થી 6, 4 થી 6 લખી દઉં છું. 4 થી 6 જેટલા સબ સેન્ટર ભેગા થાય એટલે તમારું બને એક પીએચસી. અને આવા 4 થી 5 પીએચસી ભેગા થાય એટલે તમારું બને એક સીએચસી. ચલો ક્લિયર? પડી ગઈ ખબર? હા કે ના? આટલું યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે. પછી આપણે વાત કરી હતી તો જે સબ સેન્ટર પર કોણ હોય છે? તો એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ 2 કે 3 જેટલો સ્ટાફ હોય, બરાબર. પછી પીએચસી પર કેટલો સ્ટાફ હતો? હમણાં આપણે જોયો 10 થી 15 જેટલો સ્ટાફ હોય. અને સીએચસી પર તમારો સ્ટાફ હોય 45 થી લઈને 55 જેટલો સ્ટાફ હોય. 45 થી લઈને 55 જેટલો સ્ટાફ હોય. સાહેબ ત્રણે ત્રણમાં તફાવત શું છે? પહેલા તો આ 3 થી 5,000 ની વસ્તી હોય, આ 20 થી 30,000 ની વસ્તી હોય. સીએચસી તમારું હોય 1,00,000 ની વસ્તી હોય, 80,000 થી 1,20,000 ની વસ્તી હોય. ઓકે, ચલો થેન્ક યુ. પછી વાત કરીએ તો સાહેબ બીજો તફાવત શું છે? સબ સેન્ટર અથવા તો પીએચસી, સીએચસી વચ્ચે શું તફાવત છે? તો અહીંયા 2 થી 3 જેટલો સ્ટાફ હતો, અહીંયા 10 થી 15 જેટલો સ્ટાફ હતો, અહીંયા 45 થી 55 જેટલો સ્ટાફ છે. સબ સેન્ટર ઉપર સાવ બેઝિક પ્રકારની સેવા મળે, બેઝિક. એમપીએચડબલ્યુ, એફએસડબલ્યુ જે સેવા આપતા હોય, તાવની ગોળી તમને આપી દે, આવું બધું તમને, બરાબર, સર્વેલન્સની કામગીરી કરે અને ગ્રાઉન્ડ લેવલની કામગીરી તમારી અહીંયા થતી હોય. મલેરિયાની શું કહેવાય સારવાર તમને મળી જાય, મલેરિયાની ટ્રીટમેન્ટ, મલેરિયાની ડાયગ્નોસિસ, આવું બધું થઈ જાય. પણ વધારે તમારે બતાવવું હોય તો પછી પીએચસી ખાતે મેડિકલ ઓફિસર જોડે જવું પડે
ક્યાં જવું પડે? મેડિકલ ઓફિસર જોડે. બરાબર. તાવ, શરદી, ખાંસી, નાની નાની બીમારી હોય તો પીએચસી લેવલે જાઓ. એ બીમારી જો મોટી થઈ જાય, માન લો કે તમારે બરાબર, માન લો કે તમારે ઓર્થોપેડિકને બતાવવું છે, હાડકાના ડોક્ટરને, તો હાડકાનો ડોક્ટર પીએચસી ખાતે ના હોય, પછી એ તમને ક્યાં મળે? સીએચસી ખાતે. પછી માન લો કે તમને બાળકોનો ડોક્ટર જોઈએ, તો બાળકોનો ડોક્ટર પીએચસી ખાતે ના હોય, પરમિનન્ટ ના હોય, ક્યારેક ક્યારેક વિઝિટમાં આવતા હોય છે, એની વાત નથી કરતો. બરાબર. પરમિનન્ટ ક્યાં હોય તમારો? સીએચસી ખાતે. તો અહીંયા બધા તજજ્ઞ ડોક્ટર હોય, સ્પેશિયાલિસ્ટ હોય, બધા તજજ્ઞ ડોક્ટર હોય. બરાબર. તો આ તફાવત હોય છે કે અહીંયા સાવ બેઝિક લેવલની સેવાઓ મળે છે, સબ સેન્ટરે પીએચસી લેવલે પ્રાઇમરી પ્રકારની સેવાઓ મળે છે, અને સીએચસી લેવલે એનાથી સારી ઉપરના લેવલની સેવાઓ તમને મળતી હોય છે. ઓકે. આપણે સબ સેન્ટર પર બેડ જોયું હતું. સબ સેન્ટર પર બેડ નહીં હોતા, પણ જો ડિલિવરી વાળું હોય તો 1-2 તમારા બેડ હોય. પછી આપણે જોઈએ પીએચસી પર તમારા 4 થી 6 જેટલા બેડ હોય છે. તો સીએચસી પર કેટલા બેડ હોય? સીએચસી પર મિનિમમ તમારા 30 બેડ હોય. મિનિમમ કેટલા બેડ હોય તમારા? 30 જેટલા બેડ હોય. ચલો, ક્લિયર? કોઈ ક્વેરી ખરી આ ત્રણેયમાં? હા કે ના? ચલો, ફાવી ગયું? હા કે ના? આગળ જોઈએ. જતું રહ્યું. ચલો ફરીથી. સીએચસી 80,000 થી 1,20,000 ની વસ્તી હોય છે. સામાન્ય વિસ્તારમાં 1,80,000 ની વસ્તી હોય. દુર્ગમ પહાડી આદિવાસી વિસ્તારમાં 80,000 ની વસ્તી હોય છે. મેં તમને કહી દીધું આ. ચલો, સ્ટાફ કેટલો હોય? તો સ્ટાફ 45 થી 55 જેટલા કર્મચારીઓ હોય. બરાબર. અહીંયા ઇન્ચાર્જ આપણે જોઈએ છે 4 થી 6 પીએચસી ભેગા મળીને એક સીએચસી બનાવે છે, અને 30 બેડની હોસ્પિટલમાં હોય છે. 30 બેડ શું હોય છે? હોસ્પિટલમાં હોય છે. અહીંના જે ઇન્ચાર્જ છે કોણ છે? અહીંના જે ઇન્ચાર્જ છે બ્રાન્ચ મેડિકલ ઓફિસર. બ્રાન્ચ મેડિકલ ઓફિસર. બ્રાન્ચ મેડિકલ ઓફિસર અથવા તો બ્લોક મેડિકલ ઓફિસર. ગુજરાતીમાં કહીએ તો બરાબર, ગુજરાતીમાં કહીએ તો વરિષ્ઠ મેડિકલ ઓફિસર. વરિષ્ઠ મેડિકલ ઓફિસર, બ્રાન્ચ મેડિકલ ઓફિસર અથવા તો બ્લોક મેડિકલ ઓફિસર. બ્રાન્ચ અથવા તો બ્લોક મેડિકલ ઓફિસર. આપણે જોયું હતું. પછી સબ સેન્ટર પીએચસી અને સીએચસી સાથે લખું છું કે સબ સેન્ટર પીએચસી અને સીએચસી. સબ સેન્ટર ખાતે કિટ એ, કિટ બી અને કિટ સી હતી. કઈ કઈ કિટ હતી? કિટ એ, બી, સી. પીએચસી ખાતે કઈ કિટ હતી? કિટ ડી. અને સીએચસી ખાતે કઈ કિટ આવે? કિટ ઈ થી લઈને પી સુધીની. ચલો, કિટ એ, બી, સી સબ સેન્ટર ખાતે હોય. કિટ ડ્રગ કિટ ડી પીએચસી ખાતે હોય. અને ઈ, એફ, જી, એચ, આઈ, જે, કે, એલ, એમ, એન, ઓ, પી અહીંયા સુધીની કિટ તમારી સીએચસી ખાતે હોય. ચલો, ક્લિયર? કેટલી બધી કિટ છે ભાઈ. અહીંયા દરેક પ્રકારની સેવા મળે તમને. બરાબર. ખાલી તમને બહુ કહીએ કે મગજને લગતું હોય, બહુ હાર્ડ સ્પાઇનને લગતું હોય તો એવા સર્જન ના મળે. બાકી ઓલમોસ્ટ તમને મોટા ભાગના બધા તમને સર્જન મળતા હોય છે. કીટ યાદ રાખવાની છે? યાદ રાખવાની જરૂરત શું છે? આમાં શું યાદ રાખવાનું છે? એબીસી તમારી ક્યાં છે? સબ સેન્ટર લેવલે. ડી છે ક્યાં છે? પીએચસી લેવલે. અને ઈ થી લઈને પી સીએચસી લેવલે. કઈ યાદ રાખવાની જરૂરત નથી. ઓટોમેટિકલી ના યાદ રાખવું હોય તોય રહી જાય. બરાબર. ચલો, એબીસી સબ સેન્ટર, કિટ ડી પીએચસી અને ઈ થી લઈને પી તમારું સીએચસી. ચલો, ડન. રહેશે યાદ? હા કે ના? ચલો, રહેશે યાદ? કોઈ ક્વેરી ખરી અહીંયા સુધી? યસ ઓર નો? નહીં ને? તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આના રજિસ્ટર જોઈશું. બધું એક સાથે હું બધું જ તમને એક સાથે લાવીને સમજાવીશ. પછી પ્રથમ સ્તરે શું હોય, દ્વિતીય સ્તરે શું હોય, તૃતીય સ્તરે શું હોય, એના વિશે ચર્ચા કરીશું. કયો રેકોર્ડ ક્યાં સુધી સાચવી રાખવાનો એ પણ જોઈશું. સબ સેન્ટર લેવલે લાયક દંપતી રજિસ્ટર હોય, પીલું રજિસ્ટર હોય, સ્ટોક રજિસ્ટર હોય, મલેરા રજિસ્ટર હોય, કોને નિભાવવાનું હોય, એ બધી આપણે ચર્ચા કરીશું. ચલો, ક્લિયર? થેન્ક યુ પરેશ બારડ. ચલો, ઓકે. યસ, કરાવી શકે.
બરાબર, જ્યાં ડિલિવરી થતી હોય ત્યાં જ કરાવી શકે. ડિલિવરીની સર્વિસ હોવી જોઈએ, લેબર રૂમ હોવો જોઈએ, તો થાય. ચલો ક્લિયર. દરરોજ સાંજે 6 વાગે લેક્ચર હોય છે મારા એપ્લિકેશનમાં, તો દરરોજ સાંજે 6 વાગે આવી જવાનું. એમપીએસડબલ્યુ પ્રમોશન કેટલા વર્ષે આવે કોઈ નક્કી ના હોય. પ્રમોશન આવે તો આવે, નતર આખી જિંદગી એમપીએસડબલ્યુ જતી રહે. પ્રમોશનની જગ્યા ખાલી હોય તો પ્રમોશન મળી જાય, જગ્યા ના ખાલી હોય તો ક્યાંથી મળે. બરાબર. પેલું પ્રમોશન આવે તમારા પગારનું જે પ્રમોશન હોય એ તમને મળતું હોય, પોસ્ટનું પ્રમોશન નથી હોતું. વિડીયો કલરફુલ લાગે છે, મસ્ત. થેન્ક યુ બોસ. જોબ આવે જ મેન છે. આવી જશે જોબ તો આવી જ જાય, કેમ ના આવે. હે નિકુલ સર ભણાવે એટલે પછી જોબ આવી જ જાય તમને. ચલો ઓકે. આમાંથી બહુ બધા પ્રશ્નો આવતા હોય છે. નાની નાની માઇનોર ગ્લિચ ક્યાંક ક્યાંક તમને થતી હોય છે, ભૂલ પડતી હોય છે આપણી, તો એ યાદ રાખવાનું. ચલો ઓકે. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીએ, ત્યાં સુધી બાય. થેન્ક યુ, ગોડ બ્લેસ યુ. ખાસ બીજું કહું કે તૈયારી કરતા રહેજો. આ વર્ષ જે છે એ ભરતીનું વર્ષ છે. આ વર્ષ જે છે ભરતીનું વર્ષ છે. 2026 ની અંદર કેટલી બધી ભરતી છે, બરાબર. જો એક એએમસી એસએસઆઈ ની છે, એએમસી એસએસઆઈ ની છે, નગરપાલિકા એસઆઈ ની છે, પછી ગૌણ સેવા એમપીએસડબલ્યુ છે, ગૌણ સેવા ફિમેલ હેલ્થ વર્કર 180 જગ્યા આવશે. પછી પંચાયત ફિમેલ હેલ્થ વર્કર આવશે, પંચાયત મુખ્ય સેવિકા આવશે, ગૌણ સેવા મુખ્ય સેવિકા આવશે, બરાબર. સ્ટાફ નર્સની એસએમસી ની છે. પછી પંચાયત ફિમેલ હેલ્થ વર્કર આવશે, પંચાયત એમપીએસડબલ્યુ આવશે, તાલુકા પંચાયતની એસઆઈ ની પણ આવશે. કેટલી બધી જગ્યાઓ છે, લોટ્સ ઓફ જગ્યાઓ છે. ઓકે ચલો. તો આટલી બધી જગ્યાઓ તમારી આ 2026 આવનારી છે. તો તૈયારી કરતા રહેજો. અને આ રીતે તમે જો ટેસ્ટમાં સ્ટડી કરશો તો જ તમે આગળની પરીક્ષાઓ ક્રેક કરી શકશો. કારણ કે પેપર લેવલ હવે અપગ્રેડ થયું છે, પેપર પેટર્ન ચેન્જ થઈ છે. એટલે તમે એવું વિચારશો કે સાહેબ આ બુક વાંચીને હું પાસ થઈ જઈશ, આટલા ઓનલાઈનર વાંચીને પાસ થઈ જઈશ, તો એવું નથી. બરાબર. કન્સેપ્ચ્યુઅલ સ્ટડી ખાસ કરજો, તમારા માટે કહું છું. ચલો ઓકે. આજે પીડીએફ અથવા તો પીપીટી છે તમને એપ્લિકેશનમાં મળી જશે. એપ્લિકેશનમાંથી તમે એક્સેસ કરી શકશો. થેન્ક યુ ગોહિલ ભારતી. બરાબર. ચલો બંનેમાં સારી જ છે. ગૌણ સેવામાં જોબ સારી છે, પંચાયતમાં પણ સારી છે. ડિપેન્ડ ઓન તમને લોકેશન કયું ગમે છે. ચલો ઓકે. સો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ. અને તમારી જે ક્વેરી હશે, બાકીની ક્વેરી આપણે આવતીકાલના સેશનમાં સોલ્વ કરીશું. બાકી કોઈ પણ ક્વેરી હોય તો હેલ્પલાઇનનો નંબર છે, તમે ખાસ કોન્ટેક્ટ કરી શકો છો. અને આવા જ નવા વિડીયો મેળવવા માટે ડાઉનલોડ ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન એપ. બરાબર. ગૂગલ પ્લે સ્ટોર પર સર્ચ કરજો ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન, એટલે તમને આપણી પહેલી જ એપ્લિકેશન આવશે, તમે ત્યાંથી એક્સેસ કરી શકશો. ઓકે ચલો. અને જો બને તો ખાસ રિવ્યુ વિડીયોના નીચે આપજો. ઓકે મળીએ. થેન્ક યુ, બાય. ગોડ બ્લેસ યુ. સ્વસ્થ રહો, મસ્ત રહો. થેન્ક યુ ઝાલા રુદ્રરાજસિંહ.